કચ્છના ખાવડા વિસ્તારમાં વહીવટી તંત્રે દબાણો દૂર કર્યા। કાળા ડુંગર પર ગેરકાયદે ઊભા કરાયેલા બાંધકામો હટાવવામાં આવ્યા। મામલતદારે પોલીસને સાથે રાખી કરાવી કાર્યવાહી। મહેસાણાના કડીમાં નાગરિક સહકારી બેંકની કોર્પોરેટ ઓફિસનું ઉદ્ઘાટન। સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્મા, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રહ્યા ઉપસ્થિત। બેંકને 50 વર્ષ થવા નિમિત્તે જગદીશ વિશ્વકર્માએ કહ્યું, કોટન સિટીમાં સહકારી બેંક બનશે કરોડરજ્જુ। બનાસકાંઠાના દિયોદર માર્કેટયાર્ડમાં ભોજનાલય અને ખેડૂત વિશ્રામ ગૃહનું લોકાર્પણ। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયા રહ્યા ઉપસ્થિત। શિવા ભુરિયાએ આ દરમિયાન ભાજપનો રાગ આલાપ્યો। શંકર ચૌધરીના વખાણ કરી ભાજપના ધારાસભ્યોને મત આપવાની કરી વાત। રાજકોટમાં આરએમસીની સામાન્ય સભામાં વશરામ સાગઠિયાને પ્રવેશ નહીં। વશરામ સાગઠિયાની અટકાયત કરવામાં આવી। કોર્પોરેટર પદ પરત મળ્યા બાદ પણ સામાન્ય સભામાં પ્રવેશ નહીં। સરકારનો લેખિત આદેશ ન આવ્યો હોવાનો સેક્રેટરીનો દાવો। બળજબરીથી પ્રવેશ કરવાની કોશિશ કરતા સાગઠિયાની અટકાયત। ગોસ્વામી અને દિયોદર વિધાનસભા મતવિસ્તારના યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ બકુલ રાણા ભાજપમાં જોડાયા। ગજેન્દ્રસિંહ શેખાવત અને ધારાસભ્ય કેસાજી ચૌહાણની હાજરીમાં જોડાયા ભાજપમાં। 2024-25 માટે આરટીઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત। ધોરણ 1માં પ્રવેશ માટે શિક્ષણ વિભાગે કરી જાહેરાત। જરૂરિયાતમંદ બાળકોને 25% શિક્ષણ માટે આરટીઈ હેઠળ પ્રવેશ આપવામાં આવશે। 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂર્ણ થયેલા હોવા જરૂરી। 14 થી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે।